એવરી થર્સડે મોર્નિંગ, વેનસડે નાઇટ આપણે ડિફરન્ટ ફ્યુલ અને ફ્યુલના ઇમ્પોર્ટન્ટ વિશે આપણે સમજતા હોય છે. બટ આજે આપણે ફ્યુલ આપણું લઈ રહ્યા છીએ અને આ ફ્યુલ શા માટે થોડું આપણા ખોરાકથી પણ ડિફરન્ટ છે, શા માટે બીજા બધા પણ ફ્યુલથી ડિફરન્ટ છે અને શા માટે આપણને સરસ મજાનું બેસ્ટ રિઝલ્ટ આપી રહ્યું છે, આજે આપણે થોડું એના વિશે સમજવાના છીએ. તો બેઝિકલી તમે જો ઘણી બધી વખત અવારનવાર સાંભળ્યું હશે કે આપણા ફ્યુલની અંદર હર્બ્સ યુઝ કરવામાં આવ્યા છે. સૌથી પહેલા તો આજે આપણે સમજવાના છે બોટાનિકલ આઇડેન્ટિફિકેશન પ્રોગ્રામ વિશે, ધ પાર્ટ ઓફ સેલ્યુલર ન્યુટ્રિશન્સ. આપણા શરીરની અંદર આજે 50 થી લઈને 100 ટ્રિલિયન સેલ આવેલા છે અને આ દરેક સેલ જે છે એ ભેગા થઈને ટિશ્યુ ભેગા થઈને ઓર્ગન ભેગા થઈને સિસ્ટમ અને સિસ્ટમ ભેગા થઈને બોડી બનતું હોય છે. એનો મતલબ શરીરનો એક પણ હિસ્સો એવો નથી કે જે સેલનો નથી બનેલો, કોષનો બનેલો નથી. અને દરેક કોષની અંદર ફરી પાછો એનર્જીને જનરેટ કરે એવું માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભસૂત્ર આવેલું છે. દરેક કોષની અંદર ડીએનએ હોય છે. તો કહેવાનો મતલબ આપણું શરીર શરીરના દરેક હિસ્સો એક સેલથી બનેલું છે, કોષોથી બનેલું છે. અને આપણું જે ન્યુટ્રિશન જે છે એ આ દરેક કોષ ઉપર વર્ક કરે છે. તમે જો એટલા માટે આજે માનો કે મારી વાત કરું, હું એસિડિટી માટે આવ્યો હતો તો મને ખાલી એસિડિટી સારી ન થઈ, એસિડિટીની સાથે એનર્જી સારી રહેવા મળી, એમની સાથે ઊંઘમાં બદલાવ થયો, એમની સાથે સ્કિનમાં બદલાવ થયો, એમની સાથે આ દરેક વસ્તુમાં બદલાવ થયો. This is the cellular nutrition. જો સેલ્યુલર ન્યુટ્રિશન ના હોત તો દરેક વસ્તુમાં બદલાવ નહીં થાત. પહેલી વસ્તુ આપણે જોઈએ, માનો કે એક દવા છે એસિડિટી માટેની, તો એ દવા તમે જોશો તો બીપીમાં કામ નહીં આપે, દુખાવામાં કામ નહીં આપે કે બોઇલમાં કામ નહીં આપે. સેમ બીજી વસ્તુ આપણે એક્ઝામ્પલ લઈએ, ઘણા બધા લોકો અવારનવાર જીમમાં જાય છે અને જીમમાં જતું પ્રોટીન યુઝ કરી રહ્યા છે. તમે જો એ પ્રોટીન લેવાથી ક્યારે ઊંઘમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું, સ્કિનમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું નહીં. તો એનો મતલબ બધી દવાઓ અને બધી ન્યુટ્રિશન્સ આવી રીતે આના પર વર્ક કરતું નથી. આપણે જે અત્યારે કરી રહ્યા છીએ એ ખરેખર બહુ ડિફરન્ટ છે અને એટલા માટે એ સેલ્યુલર ન્યુટ્રિશન્સ કહેવામાં આવે છે. તો આજે આપણે સૌથી પહેલા વાત કરવાના છે બોટાનિકલ. અચ્છા, બોટાનિકલ નો મતલબ શું થાય? કોઈ કહે છે વોટ ઇઝ ધ બોટાનિકલ? કયા બોટાનિકલ્સ યુઝ થાય છે? અને પછી આપણે જોઈએ બોટાનિકલ આઇડેન્ટિફિકેશન પ્રોગ્રામ. છે કોઈ શેર કરવા માંગો છો? વોટ ઇઝ ધ બોટાનિકલ? પ્લાન્ટ બેઝ હોય છે. સરસ. બીજું કંઈ? પ્લાન્ટ બેઝ અને એમની સાથે ખાસ કરીને કેવા હર્બ્સ એડ કરેલા છે.
ઘણી બધી વખત તમે જો વિચારો, માનો કે સવારમાં આપણે ભાખરી ખાઈએ છીએ, શું એની અંદર હર્બ્સ મિક્સ થયા છે? નથી થયા. સવારમાં ખારી બિસ્કિટ ને એવું ખાઈએ તો ખાખરા, તો એની અંદર હર્બ્સ મિક્સ થયા છે? નથી થયા. તો જ્યારે આપણી કંપનીની અંદર જ્યારે સૌથી પહેલા ન્યુટ્રિશન ડિઝાઇન કરવામાં આવેલું હતું, ત્યારે ન્યુટ્રિશન ડિઝાઇન કરવા માટે એમનો પર્પઝ એ હતો કે ખોરાકની કામની ક્વોલિટી બેઝ વસ્તુ કાઢીએ અને જો એમની સાથે હર્બ્સ એડ કરવામાં આવે અને આવું કોમ્બિનેશન સાથે જો ન્યુટ્રિશન્સ બનાવવામાં આવે તો આપણે શરીરમાં સારામાં સારું અને બેસ્ટ રિઝલ્ટ આપણે આપી શકીએ. અને એટલા માટે એ ડિફરન્ટ હર્બ્સ જે છે એ યુઝ કરવામાં આવેલા છે. અચ્છા, કયા કયા હર્બ્સ હોઈ શકે? ચલો, કેટલા લોકોને ખબર છે કયા કયા હર્બ્સ આની અંદર યુઝ થઈ રહ્યા છે? ઘણા બધા યુઝ થઈ રહ્યા છે. કોઈ બી થોડા ઘણા એક્ઝામ્પલ તમારી પાસે હોય તો. તમે ચેટ બોક્સમાં મેસેજ કરી શકો. બેસિલ, મેથી, મિન્ટ, તુલસી, વેરી ગુડ. જિંજર, પછી હળદર. તો આ બધું શું થયું? હર્બ્સ થઈ ગયા. તો હર્બ્સની માત્રા પણ ડેઈલી રૂટીન આપણા લાઈફમાં પ્રોપર એડ થવી એ પણ ખૂબ જરૂરી છે. હવે તમને ઘણી બધી વખત એવું થતું છે, આ બધા હર્બ્સ તો આપણે રૂટીનમાં પણ યુઝ થાય છે. તો હવે એ હર્બ્સમાં અને રિયલ હર્બ્સમાં શું ડિફરન્સ છે એ આપણને ખબર નથી. ઘણી બધી વખત દેખાવમાં એક સરખું લાગતું હોય છે, પણ જે દેખાવમાં એક સરખું લાગે એ સરખું હોતું નથી. તો કંપની એના માટે અમને કેવી રીતે અલગ કરે છે? કંપની કઈ રીતનું આ બધું, જેને સાદી ભાષામાં એવું કહેવાય જડીબુટ્ટી. વિશ્વની અંદર હજારો પ્રકારની જડીબુટ્ટી છે અને હજારો વર્ષોથી જડીબુટ્ટીનો યુઝ થતો આવે છે. વર્ષો પહેલા આપણા જે ઋષિ મુનિઓ અને એ બધા હતા, તો એમની પાસે જડીબુટ્ટી ઓળખવાની કળા હતી, જ્ઞાન હતું, નોલેજ હતું. પણ સમય જતા એ નોલેજ છે ધીરે ધીરે લુપ્ત થતું ગયું. ધીરે ધીરે ખબર પડતી બંધ થઈ ગઈ કે એક્ઝેક્ટલી આની અંદર જડીબુટ્ટીઓ કઈ કઈ કામ કરી રહી છે. એટલે ધીરે ધીરે આપણને બધી વસ્તુ સરખી લાગવા મળી. તો ઘણી બધી વખત બે સરખા દેખાતા છોડ છે એક સરખા નથી હોતા. એની અંદર કંઈક ને કંઈક ભેળસેળ હોઈ શકે, એની અંદર કંઈક ને કંઈક ખોટી જાત પણ આવી શકે અને એમની અંદર ઓછી ગુણવત્તાવાળી વસ્તુ પણ આવી શકે. ફોર એક્ઝામ્પલ, એલોવેરાની વાત કરીએ તો લગભગ 7 કરતા વધારે વેરાયટીના એલોવેરા છે. દેખાવમાં સરખા લાગે, બટ બધાના ગુણ અલગ છે. હવે 7 માંથી આપણે કયું એલોવેરા જોઈએ છે એ આપણને ખબર નથી. જે આપણો એલો લિક્વિડ કોન્સન્ટ્રેશન્સ અને એલો પ્લસ કેપ્સ્યુલની અંદર યુઝ થયેલું છે. તો સાચી ઓળખ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પ્રોડક્ટની ગુણવત્તા ન આવે, અને પ્રોડક્ટની ગુણવત્તા ન આવે ત્યાં સુધી એક સારું બેસ્ટ રિઝલ્ટ ના આવે. તો કંપની પહેલા એ વસ્તુને ખાતરી કરે છે કે આ ખરેખર હર્બ્સ છે કે નહીં. પછી જ એમની ખરીદી કરે છે અને પછી જે પ્રોગ્રામ આગળ ચાલે છે. તો આ ખરીદી કરી અને હર્બ છે કે નહીં એ કેવી રીતે નક્કી કરે? તો કે ત્યાં એમણે એક સિસ્ટમ બનાવેલી છે. કેમ કે હવે પેલા જેવા ઋષિ મુનિઓ કે પેલા જેવા રહ્યા નથી
કે લોકો જોઈને ઓળખી શકે. વિચારો ને, જ્યારે જડીબુટ્ટી રામને જ્યારે જરૂર હતી ત્યારે હનુમાન દાદાને જડીબુટ્ટી ઓળખતા તો નહોતું આવડતું. આખો પહાડ લઈને આવ્યા હતા અને પછી ત્યાંથી એમાંથી જડીબુટ્ટી કાઢીને આપી. તો એ હજારો વર્ષોથી આ પરંપરા ચાલે છે. પણ ત્યારે અમુક હતા વ્યક્તિઓ કે જેમની પાસે ઓળખવાની સ્કિલ હતી, જેની પાસે નોલેજ હતું, જ્ઞાન હતું. તો એના માટે કંપની એક પ્રોગ્રામ ચલાવે છે અને પ્રોગ્રામનું નામ છે બોટાનિકલ આઈડેન્ટિફિકેશન પ્રોગ્રામ. બસ એ પ્રોગ્રામ વિશે આજે આપણે થોડી વાત કરશું. એનો મતલબ આજે આપણે પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છીએ, રાજા જેવો નાસ્તો યુઝ કરી રહ્યા છીએ, ડિફરન્ટ આપણે સપ્લિમેન્ટ યુઝ કરી રહ્યા છીએ. આ દરેક સપ્લિમેન્ટ ત્યારે આપણને આજે સરસ બેસ્ટ રિઝલ્ટ આપે છે, ત્યારે આજે વન ઓફ ધ બેસ્ટ સપ્લિમેન્ટ છે. બીકોઝ કે આ દરેક પ્રોડક્ટ બોટાનિકલ આઈડેન્ટિફિકેશન પ્રોગ્રામ દ્વારા ડિઝાઇન થઈને આજે આપણી પાસે આવેલી છે. કેવી રીતે ડિઝાઇન કરે છે એ પણ હું તમને અત્યારે થોડું જણાવીશ, અને કેવી રીતે ગુણવત્તા ચેક કરે છે એ પણ હું તમને જણાવીશ. તો સોનું જ્યારે આપણે માનો કે ખરીદી કરીએ તો જ્યારે એની શુદ્ધતા ચેક કરીએ, એમ સેમ હર્બલ લાઈફ જે પણ બોટાનિકલ, જે પણ જડીબુટ્ટી, જે પણ હર્બ્સ યુઝ કરે છે, આ દરેક હર્બ્સ ને એક વૈજ્ઞાનિક રીતે એની શુદ્ધતા ચેક કરવામાં આવે છે. વૈજ્ઞાનિક રીતે, આમના નહીં. આ હળદર બહુ સારી છે, જોવામાં લઈ લ્યો, એકદમ પીળા કલરની છે. આ સરસ મજાનું આદુ છે, આ લઈ લ્યો, જિંજર અફ્રેશ બનાવવામાં કાયમ આવશે. એવી રીતે નહીં. અને કોઈ પણ ખેડૂતોને પણ ગમે ત્યારે અથવા તો કોઈની પાસેથી આદુ ખરીદીને યુઝ કરવું એવું નહીં. બટ એનો બોટાનિકલ આઈડેન્ટિફિકેશન પ્રોગ્રામ ની પ્રોસેસ દ્વારા જ એ વસ્તુ સિલેક્શન થાય અને ધેન આફ્ટર આપણામાં યુઝ થતું હોય છે. પહેલા તો કંપની એના માટે શું કરે છે? સાચા ખેડૂત અને સપ્લાયર્સની પસંદગી કરે છે. આજે કંપની વિશ્વભરમાં ઘણા બધા ખેડૂતો અને સપ્લાયર સાથે કામ કરે છે. કંપનીના પોતાની જમીન, પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, પોતાનું ઉત્પાદન અને ઘણી બધી ઘણા બધા ખેડૂતો છે જેને એ આખો પ્લાન્ટ, આખો એનો જે કે ને કે એક પ્રોગ્રામ એને આપવામાં આવેલો હોય છે. માનો કે કોઈ ખેડૂત છે અને એમની પાસે બહુ સારી જમીન છે અને એ એરિયાની અંદર સારી એવી વસ્તુ યુઝ થાય છે. હંમેશા કંપનીની પહેલી ખાસિયત એ છે, જે એરિયામાં જે ક્વોલિટીની વસ્તુ યુઝ થાય ને, બસ એ જ ક્વોલિટીની વસ્તુ ત્યાંથી મગાવવાની. ફોર એક્ઝામ્પલ, તમે જો તો આસામમાં ટી વખણાય. સારામાં સારી ટી ક્યાં? તો કે આસામમાં. સારામાં સારા એપલ ક્યાં? તો કે કાશ્મીર, શિમલા સાઈડ. કેમ કે એ વાતાવરણ માટે એ બનશે. પણ તમે અહીંયા એપલની ખેતી કરો તો નહીં બને. હવે અહીંયા આજે ગુજરાતમાં ચાની ખેતી કરશો તો ચા નહીં બને. અથવા તો બીજા ઘણા એવા પ્રદેશ છે જ્યાં ચા બને છે પણ એટલી બધી ગુણવત્તા નથી હોતી. તો આના માટે કંપની પહેલા સાચા ખેડૂત અને સપ્લાયર્સની પસંદગી કરે છે. તો જે એરિયામાં સૌથી સારી ગુણવત્તા જે છે એ જ એરિયો સિલેક્ટ કરવામાં આવે છે. આજના સેશન હું તમને ફ્યુઅલ મેજિકની અંદર સમજાવવા માંગુ છું કે શા માટે આજે વન ઓફ ધ બેસ્ટ, શા માટે આજે નંબર 1 ન્યુટ્રિશન છે. એમાં એક ક્વોલિટી છે કે જે એના માટે કંપની આજે યુઝ કરી રહી છે, એ છે બોટાનિકલ આઈડેન્ટિફિકેશન પ્રોગ્રામ, કે જેના દ્વારા આજે એટલી બધી સરસ મજાની ગુણવત્તા આપણને મળી રહી છે. તો સાચા ખેડૂતોની પહેલા તો પસંદગી કરે છે. હવે આજે સોયાબીન સૌથી સારા અમેરિકામાં એનું ઉત્પાદન થાય છે. એલોવેરાનું ઉત્પાદન મેક્સિકોની અંદર થાય છે. ટી જે છે એનું ઉત્પાદન આસામ અને સેમ એવો ચાઇનાની અંદર પાર્ટ છે.
આસામની બોર્ડરનો પેલો એરિયા. તો એ લોકોને આખું એમને એક સ્પેશિયલ કોન્ટ્રાક્ટ આપેલા હોય, જ્યાંથી ખેડૂતોની પસંદગી કરવામાં આવે, એમના નિયમ પ્રમાણે આખું એ વસ્તુ ઉગાડવામાં આવે, એમના નિયમ પ્રમાણે એના ઉપર બધી માવજત રાખવામાં આવે, અને પછી એમનો જેટલો પાક થાય એ બધો જ પાક કંપની આખી લઈ લેતી હોય છે. તો આવી રીતે એક સ્પેશિયલ ખેડૂતો અને સપ્લાયર્સની પસંદગી એવી રીતે કરવામાં આવે છે, અને આવી રીતે રો મટીરિયલ આપણે સિલેક્ટ કરીએ છીએ. અને એ પણ વસ્તુ તમારી પ્રોપર ટેસ્ટિંગ થશે, ગુણવત્તાના આધારે ટેસ્ટિંગ થશે, અને એ પછીનું સિલેક્શન થશે. રૂટીન લાઈફમાં તમે જો, રૂટીન લાઈફમાં આપણે ટેસ્ટિંગ કેવી રીતે કરતા હોઈએ છીએ. માનો કે ચોખા લેવા ગયા તો 3 થી 4 ચોખા આપણે હાથમાં બતાવે દુકાનવાળો, અને જોવે બસ આનો સરસ મોટો દાણો છે, એકદમ વ્હાઈટ છે, સરસ ફર્સ્ટ ક્લાસ છે, તો આ લઈ લઈ. આપણે શું કર્યું? દેખાવના આધારે, કલરના આધારે, લુકના આધારે આપણે એનું સિલેક્શન કર્યું. પણ તમે એક ક્ષણ માટે વિચારો, શું દેખાય એની અંદર શું ગુણવત્તા હોય એવું જરૂરી છે? લાગે છે? નથી. અને એટલા માટે તો આજે આપણી ગુણવત્તા જે છે, આપણને પ્રોપર પૂરતા પ્રમાણમાં આપણી ન્યુટ્રિશનની ડેફિશિયન્સી થાય છે. તો અહીંયા કંપની દેખાવ કે લુકના આધારે નથી જોતું, એના આઈડેન્ટિફિકેશન પ્રોગ્રામના આધારે દરેક વસ્તુ સિલેક્ટ થાય છે, અને ધેન આફ્ટર એ દરેક આપણું જે છે ખોરાકની અંદર યુઝ થાય છે. તો પહેલા સ્ટેપમાં ખેડૂતોની પસંદગી કરવામાં આવશે અને સપ્લાયર્સની પસંદગી કરવામાં આવશે. બીજા સ્ટેપમાં હવે બોટેનિકલ આઈડેન્ટિફિકેશન્સ કરવા માટે લેબોરેટરી છે. આજે કંપની પાસે ટોટલ 19 લેબ છે, જેમાંની એક લેબ ઇન્ડિયામાં પણ છે. અને અહીંયા ટોટલ 12 સાયન્ટિસ્ટ એવા છે જે સ્પેશિયલ, આમ 300 જણાનું ન્યુટ્રિશન બોર્ડ છે, બટ એમાં 12 સાયન્ટિસ્ટ એવા છે જે સ્પેશિયલ એક આ બોટેનિકલ આઈડેન્ટિફિકેશન ડિપાર્ટમેન્ટની અંદર અને સ્પેશિયલ ક્વોલિટી ઉપર એ લોકો વર્ક કરી રહ્યા છે. હવે એનું કામ છે કે આ છોડ ખરેખર એ જ છે ને, કોઈ બીજો આવી ગયો, કોઈ બીજી જાતિનો આવી ગયો, અથવા આની અંદર કોઈ ભેળસેળ નથી. હળદર આવી ગયું છે તો ઓકે છે. આજે તમને ખબર છે આપણે જે મેંગો ફ્લેવરનો શેક પી રહ્યા છીએ, મેંગો ફ્લેવર, તો એની અંદર હળદર યુઝ કરી છે. તમે ઘણીવાર શેક પીવો ત્યારે નીચે થોડો કલર જેવો પણ દેખાતો છે, બરાબર? તો બેઝિકલી હળદર છે, ચિંતા નહીં કરતા. કેમ કે અહીંયા પેલા લાડવા બનાવતા ને, તે લાડવામાં કલર નાખતા, ખબર ને? બહુ બધા લાડવામાં કલર નાખ્યો છે, મેંગો રસમાં બહુ બધા કલર નાખેલો છે. તો અહીંયા આપણને હળદરમાં પીળો કલર લાવવા માટે કંપનીએ હળદર યુઝ કરી છે, મેંગોમાં પીળો કલર લાવવા હળદર યુઝ કરી છે. તો સારું ને, એ બાને કલર આવી ગયો પહેલી વસ્તુ. બીજો હર્બ્સ તમારા શરીરમાં ગયા, કેમ કે હળદર આપણને બધાને ખબર છે કે આપણા શરીર માટે બહુ સારી છે. સેમ સ્ટ્રોબેરીમાં એ કલર લાવવા માટે બીટ યુઝ કરેલું છે, બીટનો પાવડર યુઝ કરેલો છે. તો આવી રીતે અલગ અલગ, ટૂંકમાં ઇન શોર્ટ હર્બ્સનો જ પાર્ટ યુઝ થયેલો છે, વનસ્પતિનો ભાગ જ યુઝ થયેલો છે જે કલર લાવવા માટે. તો અહીંયા ખરેખર આ દરેક વસ્તુની બધું વસ્તુ જે છે એ ભેળસેળ કે કેવું નથી થતું. તો હવે આની અંદર હળદર યુઝ થાય છે, તો એ હળદર ગમે તે યુઝ નહીં કરે. હળદરને પણ ફરી પાછું બોટેનિકલ આઈડેન્ટિફિકેશન પ્રોગ્રામ દ્વારા જ આખો ચેક કરવામાં આવશે. કેમ કે આજે આપણે માર્કેટમાં હળદર લેવા જઈએ શું કરીએ? સરસ મજાની પીળા કલરની ગોતીએ, બટ એ ન્યુટ્રિશન વેલ્યુ જ નથી હોતી. બીકોઝ એટલે નથી હોતી, હળદર નોર્મલી એવી જ હોય છે, પણ આપણે જ્યારે માર્કેટમાં લેવા જઈએ ત્યારે કલર લગાવેલો હોય, મે બી ભેળસેળ કરેલી હોય, એને લીધે દેખાતી હોય, અને આપણે તો ત્યારે નજર સામે થોડું અમથું ચેક કરી અને જે દેખાય એ વસ્તુ, બાકી આપણને રિયાલિટી શું છે એ ખબર જ નથી. જ્યારે કંપની એને વૈજ્ઞાનિકો દ્વારા ચેક કરવામાં આવશે. હવે ત્રીજા સ્ટેપમાં એનું લેબોરેટરી ટેસ્ટિંગ થાય છે. લેબોરેટરી જે મેં કીધું ક્વોલિટી લેબ છે, અને જેમાં એક ક્વોલિટી લેબ
ઇન્ડિયામાં પણ આપેલી છે. બીકોઝ આજે ઇન્ડિયાની અંદર એટલા બધા કસ્ટમરો બેઝ છે, એટલું બધું ન્યુટ્રિશન, એટલે એના માટે એને ક્વોલિટી બેઝ રેગ્યુલર ચેકઅપ થાય છે. મારી પાસે એમના ફોટા પણ છે ઘણા, કેમ કે ક્વોલિટી લેબ માટે અમે વિઝિટમાં પણ ગયેલા છે. બેંગ્લોરની અંદર આવેલી છે અને એ કેવી રીતે આખું જે છે, મારી પાસે એનું અત્યારે પ્રેઝન્ટેશન રેડી, એટલે બહાર મેં નથી ઓપન કર્યું, નકર હું તમને બતાવે. તો એ ક્વોલિટી લેબ છે ને, એનો બેનિફિટ શું? તો કે દરેક ખોરાક છે, દરેક ન્યુટ્રિશન્સ માટે જે ખોરાક યુઝ થઈ રહ્યા છે, આ પ્રોપર ક્વોલિટી સાથે. આજે ઘણી બધી વખત આપણે માર્કેટમાં સાંભળતા હોય કે હારું આની અંદર તો લેડ પોય છે, આની અંદર તો કોઈ ઝેરી તત્વ છે, આની અંદર તો કોઈ સ્ટીરોઇડ હોય. બેઝિકલી ક્વોલિટી લેબનું કામ જ એ છે કે આની અંદર આવી કોઈ પણ વસ્તુ જે છે ને એ એન્ટર ન થાય, કોઈ પણ વસ્તુ ન હોય. અને સરસ મજાની જો આ કોઈ વસ્તુ આવી ગઈ તો પણ એ વસ્તુ જે છે ને એમાંથી રિમૂવ થઈ જાય. આ ક્વોલિટી લેબનો સૌથી મોટો ફાયદો છે અને એ પ્રમાણે ક્વોલિટી લેબ આખી ડિઝાઇન થયેલી છે. હવે વિચારો, આજે આપણે ખાઈએ છીએ તો એ જગ્યાએ આપણે કોઈ પણ જગ્યાએ આપણે ચેક નથી કરતા. આપણા ઘરે પણ જે શાકભાજી, ફ્રૂટ, વેજીટેબલ્સ ને એ બધું આવે છે, પુષ્કળ એમની અંદર પેસ્ટિસાઇડ પણ હોય છે, એની અંદર ભેળસેળ પણ હોય છે અને ઘણી બધી વખત આપણને ખબર હોય છે છતાં આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ. ભરકમની નાની નાની વસ્તુ. અને એટલા માટે જ હું તમને કહું, જો 2 ટાઈમ રાજા જેવો નાસ્તો લઈ લીધો ને તો આપણા શરીરમાં 66% ખોરાક માટેનું અને મીલ માટેનું ટેન્શન વહી જાય અને પછી 33% આપણે ધ્યાન રાખીએ એટલે ઓલમોસ્ટ 90% વધારે આપણે આપણા શરીરમાં સારી વસ્તુ નાખી શકીએ. બસ આ સૌથી મોટો ફાયદો. તો શુદ્ધતા, ત્રીજી વસ્તુ, લેબોરેટરીની અંદર ટેસ્ટિંગ થાય છે, જ્યાં શુદ્ધતા, એમની ગુણવત્તા, એમની અંદર કેટલું ભેજનું પ્રમાણ છે, એમની અંદર કેટલું સક્રિય ઘટકો છે અને એમની અંદર કોઈ ધાતુ છે કે નહીં, આમની ચકાસણી થવામાં આવે છે. અમે જ્યારે લેબની વિઝિટ કરવા માટે ગયા હતા અને ત્યારે એમને બતાવ્યું હતું કે જો આની અંદર કોઈ એવા કોઈ પદાર્થ આવી ગયા તો શું થશે ખબર? તરત જ અહીંયા રેડ કલરની લાઈટ થાય. માનો કે કોઈ એવા ઝેરી પદાર્થ આવી ગયા. આજે આપણે દરેક ખોરાક ખાઈએ છીએ એની અંદર સાથે અમુક ઝેરી તત્વો આવતા જ જાય છે, એવું નથી આવતા. તો માનો કે એ વસ્તુ આવે તો પણ એમની અંદર ત્યાં રેડ લાઈટ આ દેખાડે અને ત્યાંથી એ બધું સિલેક્શન થઈ અને એ વસ્તુને રિમૂવ થાય, એટલે કે દૂર કરી દેવામાં આવે. ત્યાં એક્સ્ટ્રા રેડ સિગ્નલ આવી જાય છે. તો આ રીતનું આખું સરસ એનું ક્વોલિટી લેબની અંદર ડિઝાઇન કરવામાં આવેલું છે અને ત્યારે એમની અંદર કંઈ પણ એવા ઝેરી તત્વો હોય તો દૂર થાય. તો આ લેબોરેટરી ટેસ્ટિંગ જે છે અને એની ઉપર સાયન્ટિસ્ટ ને ડોક્ટરો જે છે એની ટીમ એના ઉપર વર્ક કરતી હોય. માઇક્રોસ્કોપથી, અમુક માઇક્રોસ્કોપની પ્રોસેસથી પણ આનું એક્ઝામિનેશન થતું હોય છે. અચ્છા, તમને એ જાણીને નવાઈ લાગશે કે આપણા ન્યુટ્રિશન એટલી ક્વોલિટી છે. તમે જો કેનિસ્ટર ઉપર કે કોઈ બી બોટલ ઉપર 2 વર્ષની એક્સપાયરી છે, 2 વર્ષની. હવે ફોર એક્ઝામ્પલ, હજી તમે પેકિંગ નથી તોડ્યું, નથી. આજે જુલાઈ 2024, એટલે આજે માનો કે તમારી પાસે પ્રોડક્ટનો છેલ્લો મહિનો ચાલે છે, 24 મહિનાની એક્સપાયરી હોય તો એનો મતલબ જુલાઈ 2024માં એ પ્રોડક્ટ બની હોય, ઓગસ્ટ 2024માં જે પ્રોડક્ટ બની હોય, જેનો આજે જુલાઈ 2026નો છેલ્લો મહિનો, લાસ્ટ મંથ ચાલે છે. હવે હું તમને કહું, આપણી કંપનીએ એની ક્વોલિટી ચેક કરવા માટે 24 મહિના પછી
એને ફરીથી લેબોરેટરી અંદર ટેસ્ટિંગ કરવા માટે મોકલેલું, શું આની આની ડિગ્રેડેશન એટલે કે એની વેલ્યુ છે ડાઉન થાય છે? જ્યારે 24 મહિના પછી પણ જ્યારે એની વેલ્યુ ચેક કરી ત્યારે ખબર પડી કે એઝ ઇટ ઇઝ એની ન્યુટ્રિશન વેલ્યુ છે જે આજથી 2 વર્ષ પહેલા હતી. આ પાવર છે, બીકોઝ કે જ્યારે બને છે અને સિલેક્શન થાય છે ને ત્યારે જે વસ્તુને એટલી ધ્યાન રાખવામાં આવે છે કે ઈ વસ્તુ તમને ત્યારે 2 વર્ષ, હા પેકિંગ ખુલ્લેલાની વાત નથી કરું, પેકિંગ બંધ હોય અને એ વસ્તુનું કદાચ તમે ચેકિંગ કરો ને તો એની અંદર જે લખ્યું છે ને ન્યુટ્રિશન વેલ્યુ કે ભાઈ વિટામિન એ 230 માઇક્રોગ્રામ છે તો તમને 230 માઇક્રોગ્રામ જ દેખાય. હવે એ ડાઉન થયેલી તમારી ન્યુટ્રિશન વેલ્યુ ન દેખાય. તો એટલી એવી રીતે સ્પેશિયલ ડિઝાઇન કરેલું છે આખું, એવી રીતે. બીજું, અલગ અલગ વાતાવરણની અંદર પણ આ ન્યુટ્રિશનને કાંઈ નથી થતું. જો પેકિંગ ખોલીને એટલે એનો નિયમ છે, કંપની એવું કહે છે કે તમે 1 મહિનામાં યુઝ કરી નાખો. કોઈ બી વસ્તુ હોય, ટેબ્લેટ્સ હોય કે આપણું મીલ હોય, કોઈ બી ફોર્મ્યુલા 1 કે વોટેવર. કદાચ તમે 2 મહિના 3 મહિના થશે, કેમ કે ઘણા બધા લોકો એમનો આખો મીલ રિપ્લેસમેન્ટનો પ્રોગ્રામ ઘણી બધી વખત 2 મહિના ચાલતો હોય મહિનાનો. થતું કઈ નથી, પણ કંપની હંમેશા એવું સજેસ્ટ કરતો હોય છે કે 1 મહિનાની અંદર જ યુઝ કરી નાખવાનું. હવે તમે જો આ ન્યુટ્રિશન્સ એવા અલગ અલગ વાતાવરણમાં રહી છતાં કઈ નથી થતું. જેમ કે એવું ગરમ વાતાવરણ છે જે કચ્છના રણનું, એકદમ ભેજવાળું વાતાવરણ છે, જ્યાં જંગલો વિસ્તાર હોય, જ્યાં દરિયાકાંઠો હોય, એકદમ સૂકું વેધર છે, એકદમ ઠંડુ વેધર છે. આ દરેક કન્ડિશનની અંદર આની ન્યુટ્રિશન વેલ્યુ ડાઉન નથી થતી. આના માટે પણ ટેસ્ટિંગ કરેલા હતા અને ત્યારે ખબર પડી કે આ બનાવ્યા પછી આ પરિસ્થિતિમાં પણ એની ન્યુટ્રિશન વેલ્યુ ડાઉન નથી થતી. આ બધું છે ને રૂબરૂ દેખાડે અમને. ત્યાં આપણે ક્વોલિટી લેબ જ્યારે ચેક કરીએ ને તો એ લેબની અંદર જ આપણે રૂબરૂ આખો ચેક કરીએ અને ત્યાં જ આપણને ખબર પડે કે આવી રીતે સ્પેશિયલ ડિઝાઇન કરીને બનાવેલું છે. તો આ જે આપણે અત્યારે યુઝ કરી રહ્યા છીએ આ ન્યુટ્રિશનનો પાવર છે. તો આવી રીતે લેબોરેટરીની અંદર ટેસ્ટિંગ થતું હોય છે. 1 મહિનાથી વધારે ખુલ્લું રહે કંપની સજેસ્ટ નથી કરતું. વિચારો, આપણે બહુ સિમ્પલ છે કે આપણા ઘરે માનો કે બેસનનો લોટ છે, ઘઉંનો લોટ છે, બરાબર, કેટલો સમય સુધી રાખીએ? મને કયો. રાખીએ છીએ આપણે અગાઉથી, એટલે તો વારંવાર દળાવવા જવું પડે છે અથવા તો વારંવાર લોટ લેવો પડે છે, બરાબર. તો એ કોઈ બી, કેમ કે આપણું જે બન્યું છે એમાંથી અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રૂટ, એ જ બધી વસ્તુમાંથી બનેલી છે. તો મહિનો સુધી કંપની સજેસ્ટ કરે છે, એટલે તો 1 મહિનાનો ડોઝ આપે છે. ઘણા બધા એવું કે એ તમારામાં જે બહુ પીતા હોય ને આખું ફેમિલી, એ તમારામાં બહુ એવો મોટા પેક ના આવે, ફેમિલી પેક 5-5 કિલોના, ઘણા એવું કહેતા હોય. તો એને મહિના પ્રમાણે એટલે ડિઝાઇન કરેલું છે કે 1 મહિનામાં પૂરું કરી દેવાનું. અચ્છા, તમને 2 મહિને 3 મહિને કોઈ ફરક નહીં પડે, બટ અમુક લાંબા સમયે તમારો વસ્તુ ઓપન હોય ને તો ધીરે ધીરે ભેજ લાગે ને, વાતાવરણનો ભેજ, તો એ ભેજને લીધે વસ્તુ જે છે એક ફૂડ આઇટમ જ છે ને, તો ધીરે ધીરે તમારો એનો ટેસ્ટ, ન્યુટ્રિશન વેલ્યુના ઉપર અસર થવા મળે. એટલા માટે મેક શ્યોર કે તમે તમારું મીલ, એટલે તો રાશન આપણે કરીએ છીએ કે ભાઈ દર મહિને લોકો 1 થી 5 તારીખમાં ઓર્ડર કરે અને દર મહિનામાં રાશન પૂરું થાય, ફરીથી 1 થી 5માં ઓર્ડર કરે, અથવા તો દર મહિને તમારું ઓર્ડર કરવાનું સાયકલ છે, 2nd વીક, 3rd વીક, 4th વીક, એનો એ જ કન્ટિન્યુ એટલે રાખીએ છીએ કે એ મહિનાની અંદર કમ્પ્લીટ એનો પ્લાન પૂરો થતો જાય, જેનાથી એ જે આપણે ન્યુટ્રિશન લઈ રહ્યા છીએ એનો આપણને પૂરેપૂરો બેનિફિટ મળતો જાય.
તો આવી રીતે આખું લેબોરેટરીની અંદર બધી જ વસ્તુ ચેકિંગ થતી હોય છે અને ચેકિંગ થયા પછી હવે એપ્રૂવ થતી હોય છે. તમામ ટેસ્ટમાં ઇન્ગ્રેડિયન્ટ જેટલા છે ને આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ પાસ થાય છે અને પાસ થાય, જો ફેલ થાય તો એને રિજેક્ટ કરવામાં આવે છે અને પાસ થાય તો એને જ પ્રોડક્શન માટે મોકલવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આજે એલોવેરા લીધું બનાવવા માટે. હવે એલોવેરાનું અંદર ટેસ્ટિંગમાં જો એને એની ક્વોલિટી મેન્ટેન ન કરી તો એ એલોવેરાને રિજેક્ટ કરવામાં આવે છે. પછી એવું નથી સારું ચાલો નહીંતર માર્કેટમાં ડિમાન્ડ છે અને હજી આપણે જવા દઈએ, એવું નહીં કરે. અમુક સમય સુધી કંપની કદાચ પ્રોડક્ટ નહીં આપે જો માર્કેટમાં અવેલેબલ ન હોય. ઘણી બધી વખત આવી રીતે રો મટીરિયલ મેન્યુફેક્ચરિંગ અમુક ડિમાન્ડને કારણે આપણે છેલ્લા 6 મહિનાથી જોતા હતા કે 24 હાઇડ્રેટ ખાલી એક જ મળતું હતું. ખાલી કસ્ટમર માટે તો એક ઓકે, પણ અમે તો માનો કે હવે અમારે એક આઈડી ઉપર બધા ફેમિલીને એવું પીતા હોય તો એકે ન થાય. તો છેલ્લા 6 મહિનાથી મળતા હતા. હવે અત્યારે એની લિમિટ પૂરી થઈ તો એમાં એકની લિમિટ એટલે કરી હતી કે બધાના ભાગમાં થોડું થોડું આવે. તો સેમ આવી રીતે હા, સૌથી મોટો બેનિફિટ એ કંપની કોઈ ડિમાન્ડના પૈસા ન લે. ચાલો 24 હાઇડ્રેટ અમને માર્કેટમાં ડિમાન્ડ નથી, ચાલો થોડા પૈસા કોઈ વધારે આપી દે તો આપણે થોડો માલ સ્ટોક પૂરો પાડીએ. એના માટે કસ્ટમરે એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, એના માટે ડિસ્ટ્રીબ્યુટર એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા ક્યારે એ રીતે છે ને ડિમાન્ડ જે છે ને ક્યારે ક્રિએટ નથી થતી. તો એપ્રુવલ થાય અને એપ્રુવલની અંદર જો વસ્તુ પ્રોપર ન હોય તો રિજેક્ટ કરવામાં આવે અને ધેન આફ્ટર મેન્યુફેક્ચરિંગ. અને મેન્યુફેક્ચરિંગ જે છે જીએમપી ના રૂલ્સ અનુસાર એનું ફરી એક આખું ઉત્પાદન થાય છે અને ઉત્પાદન થયા પછી હવે તમારી પ્રોડક્ટ તૈયાર થાય છે અને પ્રોડક્ટ તૈયાર થયા પછી ફરીથી એને ટેસ્ટ કરવામાં આવે છે, ફરીથી એને ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે છે. અને આ ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટમાં જે જશે ને તો ત્યાં ફરીથી ચેક થશે અને એ ચેક કરવા માટેની ક્વોલિટી લેબ પાછી અલગ, પેલી નહીં જે રૂટીન ક્વોલિટી લેબમાં ચેક થયું ત્યાં જ વસ્તુ નહીં આવે. એક એવી ક્વોલિટી લેબ છે કે જે બધી જ લેબોનું થયેલું કામ નું ફરીથી રીચેકિંગ આ ક્વોલિટી લેબમાં કરવામાં આવે છે. અને ત્યારે આપણે આ જે ન્યુટ્રિશન છે ને એ સરસ આખું બને છે. ત્યારે આપણી ન્યુટ્રિશન જે છે એક વેલ્યુબલ બને છે, એક સારી રિઝલ્ટ વાળું અને એક સારું ઇફેક્ટિવ બને છે. આજે એની અંદર માઇક્રોસ્કોપથી તપાસ કરવામાં આવે છે, બોટાનિકલ મોર્ફોલોજી મેથડ યુઝ કરવામાં આવે છે, કેમિકલ ફિંગરપ્રિન્ટ યુઝ કરવામાં આવે છે. હવે આ હળદરનો છોડ જે છે એ ઓરિજિનલ છે, ગુણવત્તા વાળો છે, એ કેવી રીતે ખબર પડે તો કે એના માટે કેમિકલ ફિંગર પ્રિન્ટિંગ કરીને ટેકનોલોજી આવે. આજે માણસનું આઈડેન્ટિફિકેશન કેનાથી થાય છે તો ભાઈ મારો ફિંગરપ્રિન્ટ ઉપરથી હું મૂકું એટલે કહું કે ભાઈ આ મારી આઈડેન્ટિટી છે. તો આવી રીતે છોડની આઈડેન્ટિટી માટે કેમિકલ ફિંગર પ્રિન્ટિંગ નામની ટેકનોલોજી આવે છે અને આ ટેકનોલોજી યુઝ કરે છે. તો એનાથી ખબર પડે આ તુલસીનો છોડ જ છે અને આ તુલસીનો જે છોડ આપણે જે ગુણવત્તા વાળો જોઈએ છે ને એ જ ગુણવત્તા વાળો છે. અને ક્રોમેટોગ્રાફી કરીને પણ એક ટેકનોલોજી આવે છે અને બીજું ડીએનએ આધારિત પણ એની ઓળખ કરવામાં આવે છે. તો આ બધી ડિફરન્ટ ટેકનોલોજી જે છે ને એ ટેકનોલોજી આજે યુઝ કરી રહ્યું છે. આ બધામાં અલગ અલગ ટેકનોલોજી યુઝ થતી હોય, કેમ કે કોઈ પાવડર બેઝ હોય, કોઈ લિક્વિડ બેઝ હોય, જેમ કે એલોવેરા છે લિક્વિડ બેઝ હોય થતું હોય, પછી આ બધા હળદરની પાવડર બેઝ થતું હોય. તો દરેક વસ્તુ છે. તો આવી રીતે સાયન્ટિસ્ટ દ્વારા સતત વૈજ્ઞાનિકો સતત કામ કરી રહ્યા છે, રિસર્ચ કરી રહ્યા છે, આઈડેન્ટિફિકેશન કરે છે, નવી ટેસ્ટ મેથડ યુઝ કરવામાં આવે છે અને ટેસ્ટિંગ મેથડ દ્વારા રાઇગરસ મેથડ યુઝ કરવામાં આવે છે. રાઇગરસ ટેસ્ટિંગ મેથડ આપણા જેટલા પણ ન્યુટ્રિશન્સ બને છે એની અંદર રાઇગરસ ટેસ્ટિંગ મેથડનો મતલબ એ થયો, રાઇગરસ એટલે કે ખૂબ જ કડક અને વૈજ્ઞાનિક રીતે એનું પરીક્ષણ કરવું અને
મલ્ટિપલ એના ચેકિંગ કરવા, ટેસ્ટિંગ કરવા, ધેન આફ્ટર. એકવાર ટેસ્ટિંગ નહીં. એટલા માટે રાઇગરસ ટેસ્ટિંગ મેથડ આપણા પ્રોડક્ટ માટે યુઝ થાય છે. ઘણા બધા ટેસ્ટ કર્યા પછી એનું એપ્રુવલ આવે છે. અને માત્ર એપ્રુવલ જે છે, એપ્રુવલ આવે છે એ જ હર્બલાઇફ પ્રોડક્ટની અંદર યુઝ થાય છે. રિજેક્ટ થઈ ગયેલી વસ્તુ જે છે ને આની અંદર યુઝ થતી નથી. બીજું, સેંકડો બોટેનિકલ ઇન્ગ્રેડિયન્ટનો અમુક સમયાંતરે ફરીથી મૂલ્યાંકન કરવામાં આવે છે, એટલે ખબર પડે કે એની ગુણવત્તા સતત જળવાઈ રહેશે. એટલે ખબર પડે કે આની આ જ વસ્તુની અંદર બીજું કોઈ ભેળસેળ કે એડ નથી થતી. તો આવી રીતે આપણી આખી જે પ્રોડક્ટ જે છે, પ્રોડક્ટ યુઝ થાય છે અને એને લીધે આખી પ્રોડક્ટની ક્વોલિટી જે છે ને આખી મેન્ટેન રહે છે. અને એની અંદરથી નહીં કામના વધારાના તત્વો છે આખા રિમૂવ થઈ જાય છે. જ્યારે સીડ્સ હોય ત્યારે સિલેક્ટ કરવામાં, સીડ્સને એવી જ રીતે સિલેક્ટ કરવામાં આવે છે ન્યુટ્રિશન વેલ્યુ, અને સીડ્સમાં જે ન્યુટ્રિશન છે અને એ જ ન્યુટ્રિશન જ્યારે આપણે યુઝ કરીએ છીએ ને ત્યારે એની ગુણવત્તા જળવાઈ રહે છે. એમાં કોઈ વસ્તુ નાશ નથી પામતી. નોર્મલી રૂટીન લાઈફમાં કેવું છે, આજે આપણે ફોર એક્ઝામ્પલ આપણે ઘઉંની જ વાત કરીએ તો આજે ઘઉંની અંદર જે ન્યુટ્રિશન છે, શું આપણે રોટીમાં કે પૂરીમાં છે, પરાઠામાં નથી. જે ચણાની અંદર ન્યુટ્રિશન છે, શું એ ભજીયામાં છે? નથી. બેસનના લાડુમાં છે? નથી. કેમ કે ઉપરના ફોતરા નીકળી ગયા, ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ નીકળી ગયું. દાળને ઊંચા તાપમાને ગરમ કર્યું, પ્રોટીન બળી ગયું. ફરી પાછા 100 ડિગ્રી કરતા ઊંચા તાપમાને તેલમાં આપણે તળીને બનાવ્યું, ફરી નાશ પામ્યું. બટ આની અંદર જે પ્રોસેસમાંથી પસાર થાય એમાં ન્યુટ્રિશન વેલ્યુ નાશ નથી પામતી. તો જે જમીનમાંથી મેં સીડ્સ લીધા હતા, સોયાબીન લીધા હતા, અને એ સોયાબીનની ન્યુટ્રિશન વેલ્યુ, કેમ કે પહેલા એ સીડ્સની બોટનિકલ આઇડેન્ટિફિકેશન પ્રોગ્રામ દ્વારા એની ન્યુટ્રિશન વેલ્યુ ચેક થાય. ભાઈ આ સીડ્સની અંદર સારા ન્યુટ્રિશન છે ને, તો જ કાલ સવારે આનાથી આપણું ફોર્મ્યુલા 1 સારું બનશે. હવે સીડ્સની અંદર જ ન્યુટ્રિશન સારું ના હોય અને લાસ્ટમાં ફોર્મ્યુલા 1 બન્યા પછી ખબર પડે સીડ્સમાં જ પ્રોબ્લેમ હતો, એમાં જ પ્રોપર ગુણવત્તા નહોતી, તો હવે આ ફોર્મ્યુલા 1માં ક્યાંથી આવવાની? તો એ પાછળથી ખબર પડે એનો કોઈ મતલબ નથી. એટલે કંપની 4 વાર ટેસ્ટિંગ કરે છે. પહેલા જ્યારે બિયારણ રહે ત્યારે ટેસ્ટિંગ કરે છે, જ્યારે વસ્તુનું રો મટીરિયલ મિશ્રણ કરે છે ત્યારે ટેસ્ટિંગ કરે છે, પછી ટ્રાન્સપોર્ટેશન થયા પછી ટેસ્ટિંગ થાય છે, અને એકવાર બન્યા પછી ફરીથી ટેસ્ટિંગ થાય છે. આવી રીતે ડિફરન્ટ અલગ વેથી જ્યારે એનું ટેસ્ટિંગ થાય છે અને ટેસ્ટિંગ થયા પછી ફાઇનલી સિલેક્ટ કરવામાં આવે છે કે ના હવે આ ખોરાક, હવે આ ન્યુટ્રિશન્સ આપણા લેવા માટે અલગ છે. અને ડિફરન્ટ જે છે આપણે લઈ શકીએ છીએ. તો આ સૌથી મોટો એનો બેનિફિટ છે. અને સૌથી મોટો આજે એવી રીતે સ્પેશિયલ ડિઝાઇન કરેલું છે કે જેની અંદર કદાચ તમે આજે એક દિવસમાં 3 શેક કે 4 શેક પી ગયા ને તો પણ તમને એની કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય, તો પણ એનો પ્રોબ્લેમ નહીં થાય. બાકી રૂટીન લાઈફમાં તમે અમુક માનો કે એવા પ્રોટીન છે એ લીધા પછી એક્સરસાઇઝ કરવી જ પડે, અમુક દવાના ડોઝ છે એ લીધા પછી આપણા બોડી ઉપર ઘણી બધી ઇફેક્ટ થતી હોય છે. બટ આમાં નો ડાઉટ આપણે રોજે બે શેક લેવા જોઈએ. કદાચ તમે કોઈ કારણોસર 2 ના 4 લીધા, બોડી પર એવું કોઈ એનો સાઈડ ઇફેક્ટ ન થાય એકાદ દિવસમાં. તો આવી રીતે સ્પેશિયલ ડિઝાઇન કરવામાં આવે છે, સરસ મજાનો આખો પ્રોગ્રામ બનાવવામાં આવે છે, અને એના માટેનું સરસ આ ન્યુટ્રિશન્સ આજે આપણા ભાગમાં. અને હા, બીજું આની અંદર એક ટેકનોલોજી યુઝ થાય છે, અને એ ટેકનોલોજીનું નામ છે NMR, ન્યુક્લિયર મેગ્નેટિક રિઝોનન્સ. આ ટેકનોલોજીનો મોટો બેનિફિટ એ છે કે તમારા ખોરાકની અંદર જે ક્વોલિટી લેબની અંદર જ આ ટેકનોલોજી આખી યુઝ થાય છે.
અને તમારા ખોરાકની અંદર ગુણવત્તા સેમ મેન્ટેન રખાવે અને નઈ કામની વસ્તુ જે છે ને એને દૂર કરાવી દે. જેમ કે આપણે એલોવેરા છે, તો એલોવેરાની અંદર એલોઇન નામનું તત્વ આવે છે જે થોડું કડવું છે અને ઝેરી પણ કહેવાય. લોંગ ટાઈમ માટે આપણે યુઝ પણ ન કરાય. આ એલોઇન જે છે ને NMR ટેકનોલોજીથી એલોઇન રિમૂવ થઈ જાય છે અને એ એટલે આપણે એલો લિક્વિડ કોન્સન્ટ્રેશન્સ પીવાથી કોઈ પ્રોબ્લેમ નથી. બાકી લોંગ ટાઈમ જો એલોવેરાના ટુકડા ખાધા તો એલોઇન જાય અને એવા પણ કેસ નોંધાણા છે કે લોંગ ટાઈમ એલોઇન લેવાથી કેન્સર સુધીની સાઈડ ઇફેક્ટ થઈ શકે. એટલે એ કોને ડરવાનું છે? જે લોકો ડાયરેક્ટ એલોવેરા પી રહ્યા છે વનસ્પતિ છોડમાંથી ડાયરેક્ટ. કેમ કે કોઈ પણ જાતનું ટેસ્ટિંગ નથી ને, કોઈ પણ જાતનું કંટ્રોલ નથી. તમારા શરીરમાં અંદર ડાયરેક્ટ આપણે નાખીએ છીએ અને કોઈ પણ જાતનું જો એનું કંટ્રોલ ના હોય, બટ અહીંયા લેબોરેટરી દ્વારા, ટેકનોલોજી દ્વારા, સિસ્ટમ દ્વારા કંટ્રોલ છે અને એવી જ રીતે આખી ડિઝાઇન કરેલી છે કે લાખો કેનિસ્ટર બને છતાં દરેક લોકોની એક જ સરખી ન્યુટ્રિશન વેલ્યુ અને એક જ સરખું ઇમ્પોર્ટન્સ આખું. અને એટલા માટે આજે આપણે દરેક લોકોને હેલ્થમાં આપણે આવ્યા હતા એ સિવાય ઘણા બધા બેનિફિટ થયા, ઘણું બધું સારું થયું. એની પાછળનું એક જ કારણ કે આપણા આજે એક ફ્યુલ જે લઈ રહ્યા છીએ, રાજા જેવો નાસ્તો લઈ રહ્યા છીએ, એક સારી ક્વોલિટી, એવી ક્વોલિટી આજે નંબર 1 ક્વોલિટી તરીકે જે છે. અને એક જસ્ટ હમણે એક એવોર્ડ મળેલો છે, જો મારી પાસે હોય ને તો હું તમને બતાવું. હા, જે લગભગ બે એક વર્ષ પહેલા કંપનીમાં કે બેસ્ટ ડાયાબિટીસ પ્રિવેન્શન માટેનો એક સરસ મજાનો એવોર્ડ મળેલો છે. લગભગ નવેમ્બર 2024માં અને એટલા માટે જ મળ્યો છે કેમ કે સ્પેશિયલ એવી રીતે ડિઝાઇન કરેલો છે અને એટલા માટે આજે આપણી પાસે લોટ્સ ઓફ સુગરના રિઝલ્ટ છે, લોટ્સ ઓફ આજે બધા હેલ્થના, વેટ લોસના ને બધા રિઝલ્ટ છે. યસ, તો ધેટ્સ વાય આજે સૌથી પહેલા તો આપણે પ્રાઉડ ફીલ કરી રહ્યા છીએ કે આજે આપણી પાસે એક એવું ન્યુટ્રિશન, એટલી બધી ચકાસણી સાથે આજે આપણે ન્યુટ્રિશન લઈ રહ્યા છીએ કે બીજો ઘણો બધો કદાચ કચરો આવ્યો હોય તો પણ આપણું મેનેજ થઈ શકે અને સારું એવું ન્યુટ્રિશનથી આપણે આપણા હેલ્થને આજે સારી મેન્ટેન રાખી શકીએ. મને એટલી ખબર પડે, હવે હું એલોવેરાથી મેક્સિકોથી એલોવેરા ક્યારેય મગાવવાનો નથી, તો મારું કામ છે એલો લિક્વિડ પી લેવાનો. હું અમેરિકાથી સોયાબીન મગાવવાનો નથી, મારું કામ છે રાજા જેવો નાસ્તો લઈ લેવાનો. તો દરેક વસ્તુ જે છે અલગ અલગ ડિફરન્ટ તમે જો આપણે ત્રિફળાની અંદર પણ યુઝ થાય છે, ત્રિફળા પોતે યુઝ થાય છે જે રૂટીન ત્રિફળા કરતા 5x પોટેન્ટ, 5 ગણો એના કરતા પોટેન્ટ છે જે ત્રિફળાની અંદર યુઝ થઈ રહ્યું છે. તો એ પણ એક પાર્ટ ઓફ ધ હર્બ્સ થઈ ગયો ને. તો આ દરેક વસ્તુ જે છે એક વસ્તુ એવી ડિઝાઇન કરેલી છે, તો આપણું કામ છે સપ્લિમેન્ટના રૂપમાં લઈ લેવાનું, કેમ કે એ વસ્તુ આપણને મળવાની નથી. તો થેન્ક યુ સો મચ. નાઉ બેક ટુ. થેન્ક યુ સો મચ. જબરજસ્ત. સર માટે આપણે જોરદાર ક્લેપિંગ કરીએ. ક્લેપિંગ તો બને છે.